હાલમાં શું પરિસ્થિતિ છે? સરકાર ખેડૂતોનું સાંભળે છે કે નથી સાંભળતી? ખેડૂતો કઈ સમસ્યાનો સામનો કરી રહ્યા છે અને ખાસ કરીને શું ખેડૂતોને પૂરતી સહાય મળે છે કે નહીં? આ તમામ બાબતો જાણવા અમારી ટીમ પહોંચી છે સ્વયં ખેડૂતો પાસે. નમસ્કાર, હું છું ચંદ્રિકા પુત્રી નિરાલી. आओ सांभळीए सौराष्ट्रना खेडूतोए सरकारने शुं कह्युं. मनमोहन सिंह एवी जाहेरात नथी मारी के हूँ खेडूने जलसा करावी दे के हूँ डबल करी दे, बराबर. तो एनी 1400 रुपया भाव कर्यो હતો, बराबर. अटाणु શું છે 1200 रुपया. અને પછી હું કીધું કે 100 રૂપિયા કોથળીમાં ઘટાડ દો. અમે બીટી ઘટાડી દીધી, એરું પડી જાય. ખેડૂ ન્યા છે ને એ કે 100 રૂપિયા તે અહીંયા ખેડૂ ઠેકલા મારે કે 100 રૂપિયા કોથળી ઘટાડી દીધો. અરે પાણી તો હું ઈ તો ઓલું આ બધું હુકાઈ જાય, વાટ પડી ગયા તઈ આપ્યું. જેને ઈ કે ગમે એ ખેડૂત પૂછો તો કે એક પાણીની ખામી રહી ગઈ, કોઈ ખેડૂત કે મારે ઘરની 2 પાણીની ખામી રહી ગઈ. તો હવે એની છોડ્યું, હવે શું કરું? તો અહીંયા નદીમાં આવી કબૂતરા ને કૂતરા પીએ. મારું નામ અર્જુનભાઈ ચાવડા. અર્જુનભાઈ, શું કહેશો તમે? થોડા દિવસ પહેલા વાયરલ થયા હતા. બહુ વાયરલ તો થવું નહોતું, પણ હવે તમે હિસાબ કરી લો. વાયરલ આ બધા ખેડૂતના મુદ્દા છે અને જે કઈ છે ખેડૂતની વેદના હતી. જે માવઠું થયું ખેડૂતની વેદના હતી, કોઈ મારો એવો પર્સનલ પ્રશ્ન નહોતો. સરકાર ગમે એની હોય, અમે તો સરકારને એ કહીએ કે હાલો માવઠું થયું, તમે સહાય આપી, વિજય માલ્યા 11,000 કરોડ લઈ વયો જાય તો વાવા, અને 10,000 નું રાહત પેકેજ ફાળવે એટલે આપણે શું કહેવાય વિશ્વનું ઓલું મહા પેકેજ, આવું મહા પેકેજ. અને આને કહેવાય પૈડા ઉપર પાછું. હવે કે તમારે હિસાબ કરો, નવા જૂના કરવો હોય તો તારીખ વહી જાય એટલે પેનલ્ટી બેંક મારે. તો 35 દિવસ જો ખેડૂતને સરકારના ટેકાના પૈસા ના આપે તો એમાં સરકારને પેનલ્ટી અમારે મારવી હોય તો અમારે શું રસ્તો લેવાનો? પણ 25 ગાડીઓ ચેકિંગમાં મોકલે છે તો લાઇટ કેમ એવી રીતે નથી આપતા? એમ એક કનેક્શન ફ્રી આપી દો ને ખેડૂતને, બરાબર. આમાં કે આ વીજ લાઈન જે છે એ જો રાજીપે નીકળે તો કાઢે, દાદાગીરીથી એ નાખી દે છે. તો અહીંથી પાવર પેદા કરીને બીજે મોકલો, ખેડૂત શું વાંધો હોય? ઘરના છોકરા ઘંટી ચાટે પાડો હોય લોટ દેવાની શું જરૂર છે ભાઈ? અહીંયા જ વીજ ઉત્પાદન કરો છો, આ બધાને એક કનેક્શન ફ્રી કરી દો. પછી કઈ હગે સરકાર કે અમે ભાઈ હે ને ખેડૂત ઘરે ઘરે મારુતિ લઈને ફરે. મારુતિ લઈને ફરે એક સરકારનો વેમ છે. દિલ્હીમાં બેઠા બેઠા વાતું થાય, બાકી કામ ન થાય. બાપાને ખાતે જમીન છે 23 વીઘા. 23 વીઘા એટલે કરોડપતિ ખેડૂત છે. હા, કરોડપતિ ખેડૂત. ભાઈનો ભાગ છે, ભાગનો પડ્યો. અચ્છા. તો બાપાની ઉંમર થઈ ગઈ એટલે ફિગર આવે નહીં. ફિગર ના આવે એટલે 2000 રૂપિયા જે આવે છે ને ખેડૂને, એ બંધ થઈ ગયા ઘણો ટાઈમ થયા. અચ્છા. નથી થતા, ફિગર નથી આવતો, નથી થતા. અચ્છા. ફિગર તો બાપાની જોવાની તો પાછી લેવાય નહીં લે, બરોબર છે. પછી અમને પરમિટ નો માલ ટોટલી બંધ થઈ ગયો આજે 7-8 વર્ષ થયા, બરોબર. અને એને આપણે જરૂર નથી. હું કાલો ને ગરીબ માણસ, હાવ ગરીબ નોધારા હોય ને દિયો, એને નથી જોડતો. અનાજની વાત કરું. હા, અનાજ નહીં. હારા ખેડૂને મળે છે. પછી ખેડૂને પરેશાની તો બહુ છે. ગુજરાતની અંદર દારૂબંધી છે, દારૂ મળે જ્યાં જોઈ ત્યાં. પોલીસ ખાતામાં ખબર છે, બરોબર છે. કદાચ એવું હોય તો હું ભેગો હું, પોલીસ ખાતું આવે તો હું બતાવું દારૂ ક્યાં ક્યાં મળે. બરોબર છે. પણ પેલા નાના મુખ્યમંત્રી છે આપણા હર્ષભાઈ એવું કે છે કે દારૂ તો મળતું નથી અને અમારા પોલીસ બહુ સારી કામગીરી કરે છે. તો મીડિયમ નથી જોતા, સોશિયલ મીડિયામાં આવે જ છે. પબ્લિક જઈને દારૂ પકડે છે. પોલીસ તો પકડતી હશે, એમાં બધા પોલીસ કઈ ખરાબ નથી હોય. બધા પોલીસ ખરાબ નથી થાય, ઈમાનદાર તો જ પકડાતું હોય ને, ઈમાનદાર તો જ પકડાતી હોય. ઈમાનદારી હોય છે, પણ બધા નથી હોતા. તો અત્યારે દારૂ બધી જગ્યાએ મળે. યુરિયા ખાતર આતે ટાઈમે જોતું હોય તો ખેડૂત ન મળે. 50-50 100 ને 200 ની લાઈન હોય, એમાં કદાચ ન મળે એટલે ન મળે, ટાઈમે ન મળે. જયારે સિઝન વહી જાય ત્યારે મળે. પછી અમારે નર્મદાનું પાણી આવે છે, નદીમાં આવે છે, બહુ સારું કહેવાય. પણ જરૂર હોય ત્યારે નહીં. જરૂર હોય ત્યારે પાણી ના આપે આ લોકો. અત્યારે એક વખત આવ્યું જરૂર હોય ત્યારે એટલે બધા વાવેતર કરી દીધા કે હવે પાણી આવશે, વાંધો નહીં. વાવી દીધું પછી ઉકાવા માંડ્યું, પછી પાણી નહીં આવ્યું એટલે બેણે ગયું. એટલે આવી બધી પ્રોબ્લેમ તો સાહેબ કદાચ ગણવા બેહીને આ મીડિયામાં તો કદાચ હવાર પડી જાય ખેડૂતની પરેશાની. પણ ખેડૂતની પરેશાની કોઈ પૂછવા આવતું નથી. ચૂંટણી ટાણે બધા આવે, બરોબર છે. હું એમ કહું, ચૂંટાઈ ગયેલા પ્રતિનિધિ હોય એની ફરજમાં આવે ને. બિલકુલ આવે, એટલા માટે તો આપણે ચૂંટ્યા હોય, બરોબર છે. પણ કોઈ ગામમાં કહી દે, કોઈ પ્રતિનિધિ આવ્યું હોય કે ભાઈ ખેડૂતની શું તકલીફ છે, હાલો હું ભેગું આવું. આપણે મામલતદારે જાય કે કલેક્ટરે જાય, કોઈ ચૂંટાઈ ગયેલા પ્રતિનિધિ કોઈ હારે આવ્યા નથી. તમે આ વિશે શું વિચારો છો? કમેન્ટ કરીને જણાવો. અત્યાર માટે બસ આટલું જ. સમાચારને લગતી વધુ અપડેટ્સ માટે અમારી વેબસાઇટ www.gujaratplus.in પર પણ માહિતી મેળવી શકો છો. ધન્યવાદ.